માધુપુર ગીર ખાતે આમ આદમી પાર્ટીની જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઇકોઝોન મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। લેવા પટેલ સમાજ ખાતે યોજાયેલી આ જનસભામાં નાની બાળાઓ અને ગીરના આદિવાસી સીધી બાદશાહ યુવાનોએ ધમાલ સાથે ઇટાલિયાનું સ્વાગત કર્યું હતું। તાલાલા તાલુકા ખોડલધામ સમિતિ અને માધુપુર પટેલ સમાજે શાલ ઓઢાડીને ઇટાલિયાનું સન્માન કર્યું હતું। કેશોદના પ્રભારી પ્રવીણ રામે યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના શોષણ માટે ભાજપ સરકારની ટીકા કરી હતી। વધુમાં ગોપાલ ઇટાલિયાએ સીઆર પાટીલના 2 હોદ્દાને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા, જ્યારે ભાજપ કાર્યકરોને ગુલામ સમજે છે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું। જિલ્લાના માધુપુરા ગીર ગામ ખાતે ગુજરાત જોડો અંતર્ગત આમ આદમી પાર્ટીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। આ જાહેર સભામાં અમારા નેતા માનનીય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા તાલાળા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો, યુવાનો, આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા। માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં, એમનો ઉત્સાહ, એમનો ઉમળકો, એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની વિસાવદર પછી હવે તાલાળામાંથી પણ થવાની છે। જે રીતે ગુજરાતમાં આમ જનતા, ખેડૂતો, ગામડાના લોકો, મજૂરી કરતા માણસો વર્ષોથી ભાજપના શાસનથી પીડાય છે, દુઃખી છે, ત્રસ્ત છે, પરંતુ વર્ષો સુધી એમની પાસે કોઈ રાજકીય વિકલ્પ ન હતો એટલે મજબૂરીવશ ભાજપને મત આપવો પડતો અથવા તો ઘરે બેસી રહેવું પડતું। પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક નવો રસ્તો શોધી બતાવ્યો છે, ત્યારથી આખા ગુજરાતના ગામડે ગામડે લોકોને અંદર એક નવો વિશ્વાસ જન્મ્યો છે, નવી આશા જન્મી છે। આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે વિસાવદરવાળી થઈને રહેશે। ગોપાલભાઈ, એક ખેડૂત વિરોધી, સ્થાનિક જનતા વિરોધી, આ વિસ્તારને બરબાદ કરી નાખે એવો એક કાળો કાયદો છે। આ ઇકોઝોનના કાયદાની વિરુદ્ધમાં અમારા નેતા પ્રવીણભાઈ રામ 2015થી લડાઈ લડે છે, પણ આશા અને અપેક્ષા એ વાતની છે કે હવે ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે, ખેડૂતો સામે જોશે। કેમ કે જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળ્યો ત્યારે પહેલો મુદ્દો ઇકોઝોનનો રજૂ કરી મેં આપણા આખા પંથકના ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે જો આસામની સરકાર ઇકોઝોન રદ કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? આસામમાં પણ ભાજપની સરકાર, ગુજરાતમાં પણ ભાજપની સરકાર, એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી 2 અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ? આ વાતની રજૂઆત મેં મુખ્યમંત્રી સાહેબને કરી છે। જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ હશે અને જો એના નિર્ણયોમાં મક્કમતા હશે તો આપણા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના જે કંઈ ખેડૂતો ઇકોઝોનના કાળા કાયદાથી રીબાવાના છે એમને સરકાર તરફથી રાહત મળશે એવી આશા રાખીએ। આખરે ગોપાલભાઈ, ને એમાં ગોટાળા જેવું કાંઈ છે નહીં। ભાજપ પાર્ટી એક નંબરની પોતાના અને પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે। જે સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કહેતા હતા કે એક વ્યક્તિ એક હોદ્દો, આજે પાટીલ પાસે 2 હોદ્દા છે, પ્રદેશ પ્રમુખ પણ પોતે અને કેન્દ્રીય મંત્રી પણ પોતે। તો આ થઈ વિચારોની દોગલા પટ્ટી, બેવડા ધોરણો। આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થયું છે। ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે, કેમ કે આ જ સીઆર પાટીલે એવું કીધું હતું 2 હોદ્દા નહીં રહે, પોતાની પાસે 2 હોદ્દા રહેશે। તો આમાં ક્યાં નીતિ આવી, ક્યાં સિદ્ધાંત આવ્યો, ક્યાં નિયમ આવ્યો? એનો અર્થ એમ કે સીઆર પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજીને વર્તન કરે છે। તો હવે ભાજપના કાર્યકર્તાએ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં સુધી રહેશો।